માઘ વદ બીજ છે, શુક્રવાર છે, તારીખ 24/2/2025 વર્ષ છે. મુનિ મહોમહી વચનામૃત 77માં પ્રશ્નોત્તર કરતા હતા. તેમાં એક મુનિએ અણસમજણે કરીને મહાત્માનું જ્ઞાન લઈ અને ધર્મને ખોટા કરી નાખ્યા. સત્સંગી જીવનમાં શુભ શરૂઆત કરે છે ત્યારે લખે છતાં ધર્મ ત્યાજ્યો ન કશ્ચિ સ્વનિગમ વિહિતો. બહુ સરસ લખ્યું છે. ભગવાનના ભક્તને ક્યારે ધર્મનો ત્યાગ ન કરવો. ગમે તેવી કટોકટી આવી જાય પણ ધર્મમાં ઠીક છે કે એવી પરિસ્થિતિમાં ધર્મ. મહારાજે કીધું કે સ્વાતિ નૈકટ્યમ માયાંતિ પસબમ વનિતાતુતા નિવાણ્યા સાભાસ્યા તુષ્કૃત્યાથી વરાદૃતમ. એમ કહ્યું કે ગમે તે સાધુ પુરુષોનો ધર્મ છે કે સ્ત્રીઓને નજીક આવવા દેવી નહીં, એની સાથે બોલવું નહીં, વાતચીત ના કરવી. પણ પછી તરત જ મહારાજે લખ્યું કે આટલું તમારે ધ્યાનમાં રાખવું. સ્વાતિ નૈકટ્યમ માયાંતિ પ્રસબમ વનિતા નિવારણ્યા સાપતુષ્કૃત્યાથી પ્રાણાપદ્યુપન્નાયમ સ્ત્રીણામ શેષવામ સ્વાકચિત તદા સ્પૃષ્ટવા તદ્રક્ષા કાર્ય સંભાષ્ય તાશ્ચવા. આટલું કરવું પડે. એની પ્રાણની આપત્તિ આવી જતી હોય ત્યારે શું? એની પ્રાણની આપત્તિ આવી જતી હોય ત્યારે તો એને બચાવવો જ પડે. પછી એમ તમે કહો કે બા આ તો બહુ મારાથી તો સ્ત્રીઓને અડાય નહીં, એ ધર્મ નથી. ધર્મ એમ કે છે જીવ તમારું રક્ષણ કરો, સામેનું રક્ષણ કરો, પણ જ્યાં સુધી તમે સહેજે સહેજે રક્ષણ કરી શકો છો ત્યાં સુધી આપતકાળનો ધર્મ માનવો નહીં. પ્રત્યહમ તો પ્રબોધયમ પૂર્વમેવ દયા વિધાય કૃષ્ણ સમણ કાર્ય સૌચિત ઉપૈશ્ય ચૈકત્ર. એ શ્લોક મહારાજે 56-57 શ્લોકમાં કહ્યું કે અલ્પ આપતકાળ છે તેને મહદ આપતકાળ માની ન લેવો. એકાત્મ વિજ્ઞેય નારાયણ મહેશો ઉભયો બ્રહ્મરૂપેણ વેદેશુ શાસ્ત્રોક્ત આપ ધર્મ જ સત અલ્પાપદી કરે ચિત મદાશ્રિત મુખ્યત્વે ગ્રાહિત અને માનવી. શાસ્ત્રમાં જે આપતકાળનો ધર્મ કયો છે એ આપતકાળનો ધર્મ મુખ્ય કાળમાં ન ગણી લેવાય. એ તો આપત કટોકટીના સમયમાં એ ધર્મનું રહે. ભૂકંપ આવી પડે, કોઈ ઉપાય ન હોય ત્યારે તમે ના નાહી શકો, પૂજા ન કહી શકો, સ્વાભાવિક બાબત છે. અતિવૃષ્ટિ થઈ જાય ત્યારે તમારે રહેવાની જગ્યા ન હોય, બેસવાની જગ્યા ન હોય ત્યારે તમે પૂજા પાઠમાં ધ્યાન ન રાખી શકો, એ બરાબર છે. પણ મહારાજ કે સહેજે સહેજે આજે આપતકાળ છે. ધર્મ રક્ષતી રક્ષત. ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ. બિલકુલ સરસ વાત છે કે તમે જેટલા નિયમ પાડશો એટલું ભગવાન તમારું રક્ષણ કરશે. તમે જે નિયમ નહીં પાડો તો શું તમારું ભગવાન રક્ષણ કરશે? એટલે મારે આ તટસ્થ નિર્ણય આપ્યો. મહારાજ બેઠા છે, શ્રીજી મહારાજ બેઠા છે અને મહારાજનું મહાત્મા ગયું એને. આવા ભગવાન મળ્યા પછી, આ પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી નિયમ પાડીએ તો એ શું ના પડે? મહારાજ આ તો અસુર છે. હવે આ ખુશામતના શબ્દ હતા. મહારાજ કે એવી ખુશામત તમારે નથી જોઈ. સાધુ પુરુષોએ તસના મસ્ત ન થવું જોઈએ. એટલા માટે શ્રીજી મહારાજે એ સાધુને અસુર કીધો. મારે કે સાધુ સમજે છે શું એના મનમાં? ધર્મને ખોટા કરી નાખવાનું. એટલા માટે શ્રીજી મહારાજે કીધું કે ભાઈ ધર્મ ખોટા કરી નાખે તેને અસુર જાણો. ને ભગવાનના સ્વરૂપમાં તો એવા અનેકકારી ગુણ રહ્યા છે, કલ્યાણકારી ગુણ રહ્યા છે. કેમ તો કે ભગવાનના ગુણો જેવા છે. ભગવાનની અંદર અપાર ગુણો રહ્યા છે. સુખદેવજીએ કહ્યું છે ઇથમ ભૂતો ગુણો હરિહી. ભગવાનમાં ઇથમ ભૂતો ગુણો હરી, કે ભગવાનમાં ગુણો એવા પડ્યા છે એનો પાર પામી શકાય નહીં. એવા મોટા મોટા ગુણો પડ્યા છે. શ્લોક ઉતરી ગયો. તો એવામાં આત્મારામસ્ય મુનિઓ નિર્ગંથા તુર્ગમ કુર્વંતી હેતુ કિમ ભક્તિ ઇથમ ભૂતો ગુણો હરી. કે આત્મારામ એવા જે સિદ્ધ દશાને પામેલા મોક્તો તે પણ એ ભગવાનના સ્વરૂપમાં રમી જાય એવું છે. એવા ઇથમ ભૂતો ગુણો હરી. હું ભલે આત્મારામ થયો હું આ દેહની વિશે મારો ભાવ ન હોય. સુખદેવજીને એવું જ હતું ને. સુખદેવજી છતાં મોટા મોટા સંતોને જુઓ, એ કથા કરવા માટે પરીક્ષિતની કથા કરવા ગયા દિગંબર હતા.
એને વસ્ત્ર પણ હતું, એ દિશારૂપી વસ્ત્ર હતું. લોકોએ અપમાન કર્યું, ધૂળ ઢેખાડા નાખ્યા, એને શું ફેર પડે? જે દેહમાં વર્તા નહોતા આપના સંતદાસજીને શું ફેર પડે? એ સંતદાસજી અહીંયાથી સમુદ્રમાંથી, ત્યાં હમીસરમાંથી તે દેવ સરોવરમાં બદ્રિકાશ્રમમાં નીકળે અને પાછા હમીસરમાં આવીને પાછા પ્રગટ થાય, તો એને શું દેહના ગુણ હોય? એ રસ્તામાં આવતા આવતા એક જ ધોતિયું હતું, એ લૂંટારા લૂંટી ગયા, આ તો લૂંટી ગયા, બીજું શું? એને શી ખબર છે કે હું શું કરું છું, શું નહીં કરું, કપડું છે કે નહીં? તો આત્મારામ હસ્તે મુનિઓ, એવા આત્મારામ મુનિઓ છે તે નિર્ગંથા જેને ગ્રંથિઓ ટળી ગઈ છે. નિર્ગંથા દૂર કુરવંતી અહેતુ કેમ ભક્તિ, એ કોઈ હેતુ વગરની ભક્તિ કરે છે. કેવી હેતુ વગરની? જીવ પ્રાણી માત્રને કંઈક લાલસા પડી છે. પત્ની ન હોય તો પત્ની મળી જાય, છોકરો ન હોય તો છોકરો મળી જાય, છોકરો મળી જાય તો ધંધો મળી જાય, ધંધો મળી જાય તો ખેતર મળી જાય. કોઈને કોઈ લાલસા લઈને બેઠા છે. ત્યારે સુખદેવજી કહે છે, આત્મારામસ્ત મુનિઓ નિરગ્રગંથાતુર કુર્વંતી અહેતુ કિમ ભક્તિ, હું હેતુ વગરની ભક્તિ કરું છું. જગતમાં એમ કહેવાય, હેતુ રે વિનાન હેતા જગમાં, હેતુ રે વિનાન હેત, હેતુ રે વિનાન હેત ન હોય આ જગમાં, હેતુ રે વિનાન હેત. કોઈ પણ સ્વાર્થ વિના હેતુ કરતું નથી. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે. માણસને સ્વાર્થ હોય તો જ પ્રીતિ કરે છે. શ્રીમદ ભાગવતનું શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું પ્રથમ સ્કંદને વિશે. પૃથ્વીને ધર્મ પ્રત્યે કયા છે? શું કહ્યું? શ્રીમદ ભાગવતની વિશે પ્રથમ સ્કંદમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કયા છે? માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણો આવે છે. ભગવાનનો જેનો આશ્રય હોય તેના કલ્યાણકારી ગુણ આવે જ છે. કેવું નથી પડતું, ગુણ હોય જ છે એનામાં. ધર્મ પાળવો, છેક સુધી ધ્યાન રાખવાનું. મહારાજે આજ્ઞા કરી છે પંચવર્તમાનની. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, હંસલો રે સાથે પુણ્ય ને પાપ બે હોય, સાથે પુણ્ય ને પાપ બે હોય, હંસલો હે ભાતુ ભક્તિનું બેરું બાંધજો રે ભા. એ ત્યાં નથી વાણિયા કેરી હાટ, ત્યાં નથી હંસલો ચાલ્યો જવાનો એ. જોજો તમે જે જગ્યાએ સંતો બહેનોની સાથે ચર્ચા વિચારણા કરતા થયા, ભ્રષ્ટ થયા ને થયા. એ ભ્રષ્ટ થવાનો માર્ગ છે. સાધુ પુરુષો એ બહેનોથી દૂર. મહારાજ કે અગ્નિને ઘી ક્યારે ભેગા જ રહે જ નહીં, એ શક્ય જ નથી, પીગળ્યા વગર ન રહે. સાધુ પુરુષોએ સમાજનું કામ કરીએ છીએ, સમાજમાં બેઠા છીએ, બહેનોથી હતરાઠું રહેવું, એમાં લાભ નથી. ગયા મોટા મોટા કારખાના એવા ખેરખા હતા કે હાક વાગતી હતી. આધીન થઈ ગયા, ગુરુકુળો હાલે ગયા હમુરા. બોલો, ગુરુકુળો આધીન થઈ ગયા, એને પૂછ્યા વગર પાણી નથી ભરતા. અનિલ સ્વામીને પૂછ્યું એટલે કહેશે બધું શું ચાલે છે. કેના કારણે? આજ પરાધીનપણું. ત્યારે બસ ન રખાય. જિંદગીમાં શીખે તમારે રાખવું નહીં. તમારી પરંપરામાં આ શીખાડવું કે આનાથી દૂર રહ્યો, આ ભયાવહ છે. તમારે ધર્મ ત્યાજો ન કશ્ચે સ્વનિગમ વિહિતો ધાર્મિકો નીલકંઠ. આટલું બધું સુંદર લખ્યું છે. ત્યારે અમારા આશ્રિતોએ ધર્મનો ત્યાગ ન કરવો. અને તમે મૂર્ખામી કરીને ત્યાગ કરશો તો તમારી પરંપરા શું? ગુરુકુળો વેચાતા થઈ ગયા છે. ગુરુકુળો વેચાતા થઈ જશે, મંદિરો વેચાતા થઈ જશે. ધર્મ નહીં હોય ત્યાં સુધી તમે ધર્મનું ધારણ કરો,
અને તમારી પરંપરાને એ એકડો શીખાડો કે ભાઈ આ રીતે જ રહેવાય. એને કડક શબ્દમાં કહો કામ નહીં થાય, આપણે આ રીતે જ કરવું પડશે, આ કરવા યોગ્ય નથી. પણ તમે વિષયમાંથી ઊંચા નહીં આવો તો શું? તમે ગટર સુધી ભરાયેલા હશો તો બીજાને ગટરમાંથી ક્યાં કાઢવાના હતા? એ તો બારે પડ્યો હોય કાઢી શકે. પહેલાં એવા થવું પડે. અને માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. અને જેને ભગવાનના સ્વરૂપમાં નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંદમાં કયા એવા જે સાધુના 30 લક્ષણ તે આવે છે. માટે જેમાં 30 લક્ષણ સંતમાં ન હોય તેને પૂરો સાધુ ન જાણવો. 30 લક્ષણ જેના ન સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ સમાર્દવમ તિતિક્ષા ઉપરતિ સમ. એ શ્લોકોમાં શ્લોકો શીખી લેવા એ વચનામૃતમાં. મહારાજ કે ભગવાનના ભક્ત સંત એકાંતિક છે તેનામાં 30 લક્ષણ હોય ને હોય કોને? તો કે ભગવાનનો જેને દ્રઢ આશરો હોય તેને 30 લક્ષણ આવે છે. કારણ કે એ નિયમ છોડી જ ના શકે. જેને ભગવાનનો આશરો, મહારાજે સંતે કીધું ને કે ભગવાનનું જેનું મહાત્મા જાણે, અજામિલ ખાલી એકવાર નામ લીધું તો એનો ઉદ્ધાર થઈ ગયો. કાંઈ ઉદ્ધાર થયો નથી. એ તો કંકલના ઘાટ ઉપર જઈને 12 વર્ષ તપસ્યા કરી ત્યારે ઠેકાણું પડ્યું. જોગન પગી મહાપાપી હતો, કેવું કલ્યાણ કર્યું. પણ જોગન પગીની શરણાગતિ કેવી હતી? એવી શરણાગતિ છે, એક દાંતણ લેવા જાય તો એ પ્રાયશ્ચિત કરાવે એવી જેની શરણાગતિ હોય એના પાપ બળે, બાકીના જેને પાપ બળતા હશે. એવું જાણીને આપણે પાપ ના કરાય કે આવા મહાપાપી હતા તો ઉદ્ધાર થઈ ગયો ને. પીબેક કેવો ગુંડો હતો તો એ ઉદ્ધાર થઈ ગયો ને. એવા ઉદાહરણ આપવાની જરૂર નહીં આપણે. તેને પૂરો સાધુ ન જાણવો. અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો ભગવાનના કલ્યાણકાર, પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે. ને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ 30 લક્ષણે યુક્ત હોય. માટે આજથી જે કોઈ પંચવર્તમાન રૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી વચનદ્રોહી છે. કેવા શ્લોકો શિક્ષાપત્રીમાં લખી નાખ્યા મહારાજ. ભક્તિમ વા જ્ઞાનમાલંબ્ય ત્રિદશલોલભા પાપે પર્વતમાનસુ કાર્યમ તેસનમ સંગનમ. 28મો શ્લોક બોલો, કેવું સરસ લખ્યું. ભક્તિમ વા જ્ઞાનમાલંબ્ય સ્ત્રી દ્રવ્ય સરસ લોલુભા. સ્ત્રીને દ્રવ્યમાં જો લોલુભ થતા હોય, આમાં લખ્યું છે કે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ